હેલો સ્ટુડન્ટ્સ, આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટની ચર્ચા કરતા હતા. આપણે લાસ્ટ લેક્ચરમાં નાઇટ્રાઇલ સંયોજનમાંથી, અમાઇડ સંયોજનમાંથી, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આપણે કાર્બોક્સિલિક એસિડની બનાવટ જોઈ. આજે આપણે બાકીની બનાવટો જોશું, જેમ કે પ્રથમ છે એસાઇલ હેલાઇડ અને એનહાઇડ્રાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. એસાઇલ ક્લોરાઇડ એટલે શું? એસાઇલ ક્લોરાઇડ એટલે RCOCl. બરાબર, RCO ભાગ હોય તો એને એસાઇલ સમૂહ કહેવાય અને Cl લાગેલું એટલે ક્લોરાઇડ. આપણે એનું જળ વિભાજન કરવાનું છે. એસાઇલ ક્લોરાઇડનું જળ વિભાજન બે રીતે કરવામાં આવે. બે રીતે નહીં, પરંતુ ફરી પાછો બે માધ્યમમાં, એક એસિડિક માધ્યમમાં અને બીજું બેઝિક માધ્યમમાં. એસિડિક માધ્યમમાં કરીએ તો તમે જુઓ H+ અને OH- છૂટો પડશે. આ જ્યારે અહીંથી તૂટે ત્યારે કાર્બન અને ક્લોરીનમાં કાર્બનની વિદ્યુત ઋણતા કેવી હોય છે? ઓછી હોય ને ક્લોરીનની વધારે હોય. માટે આ જ્યારે તૂટે ત્યારે આ ઋણ વીજભારિત બને અને આ ધન વીજભારિત બને. તો H+ જશે Cl સાથે અને C સાથે જોડાશે OH-, એટલે આપણને RCOOH અને HCl મળશે, કાર્બોક્સિલિક એસિડ મળશે. હવે ફરી પાછું બેઝિક માધ્યમમાં શું થશે? તો એકચ્યુઅલી બેઝિક માધ્યમમાં બી થાય તો એવું જ, H+ અને OH- જ થાય. Cl અને H ભેગા મળીને શું બનાવી દેશે? HCl બનાવે છે. હું અહીં લખી દઉં છું, -HCl લખી દઉં છું. અહીં લખવાની જગ્યાએ લખી દીધું. અને પેલો શું બનાવશે? કાર્બોક્સિલિક એસિડ એટલે RCOOH બનશે. બરાબર. પરંતુ સાંભળો, જ્યારે કાર્બોક્સિલિક એસિડ બેઝના સંપર્કમાં હોય ત્યારે એ ક્યારે પણ એસિડ સ્વરૂપે ન હોય, ક્ષાર સ્વરૂપે રહેશે. એટલે અહીં જો મેં NOH લઈ લઉં તો મારે અહીં RCOONA લખવો પડે, સોડિયમ ક્ષાર. પણ મેં અહીં Na ન લખું તો મારે Na લખવાની જરૂર નથી. બસ એને હું આ રીતે બતાવી દઉં. સમજ પડી કે આ કાર્બોક્સિલિક એસિડ જ છે, પણ કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર સ્વરૂપ છે. અને પછી આપણે એનું કરવું પડે તટસ્થીકરણ. તટસ્થીકરણ કરવું, એસિડિક માધ્યમમાં આપણે તટસ્થીકરણ કરીએ તો H+ અહીંયા લાગી જશે, H+ અહીં આવી જશે અને ફાઇનલ નિપજ બનશે RCOOH. બરાબર. તો આ આપણો બની ગયો કાર્બોક્સિલિક એસિડ. શું ફરક પડ્યો? ફરક એટલો પડ્યો કે જો એસિડિક માધ્યમમાં કરીએ તો એક જ તબક્કામાં કાર્બોક્સિલિક એસિડ મળી જાય. બેઝિક માધ્યમમાં કરીએ તો કાર્બોક્સિલિક એસિડ તો મળે, પણ તે ક્ષાર સ્વરૂપે મળે. આ શું હોય છે? ક્ષાર હોય. અને ક્ષારનું તટસ્થીકરણ કર્યા બાદ આપણને પૂરેપૂરો શુદ્ધ કાર્બોક્સિલિક એસિડ મળે. ઓકે, તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ. જેમ કે અહીં લઈ લઉં છું CH3 CH2 C ડબલ બોન્ડ O અને Cl. આનું નામ શું થશે? 1 2 3 એટલે નામ થશે 3 એટલે પ્રોપેનોઇલ ક્લોરાઇડ. તમે 2 પણ લઈ શકતો, બરાબર, કોઈ પણ ઉદાહરણ લખી શકાય. ફરી પાછા આપણે એનું જળ વિભાજન કરવાના બે રીતે. એક કેવા માધ્યમમાં? એસિડિક માધ્યમમાં, એટલે કે H+ ની હાજરીમાં H2O. બરાબર. અને પછી એ જ જળ વિભાજન OH- ની હાજરીમાં, એટલે કે બેઝિક માધ્યમમાં કરીશું. ફરી પાછું તે જ બોલો, અહીંથી શું છૂટું પડશે? બોલો, અહીંથી છૂટું પડશે, અહીંથી છૂટું પડશે H+ અને OH-. બરાબર. અહીંથી તૂટે એક નિપજ મળવાની તમને HCl. બરાબર. અને બીજી શું બનવાની? બીજી બનશે CH3 CH2 COOH. 3 કાર્બન છે, નામ છે પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ. અહીં પણ તે જ થવાનું છે, પણ હવે તમે સમજી ગયા છે કે અહીં કાર્બોક્સિલિક એસિડ ડાયરેક્ટ ન મળશે, પરંતુ પહેલાં ક્ષાર મળશે. આપણે -HCl અહીં લખી દઈએ અને પછી આપણે શું કરતા છે એનું બોલો, શું કરતા છે? તટસ્થીકરણ. એસિડિક માધ્યમમાં H+ જોડાઈ જશે અને ફાઇનલ નિપજ આપશે. બરાબર. એ જ કયો એસિડ? પ્રોપેનોઇક એસિડ. ઓકે.
એક બીજું ઉદાહરણ લઈ લે જેમાં આપણે બેન્ઝિન વાળો ભાગ લઈ લે, જેમ કે હું C6H5COCl લઈ લો. નામ છે આનું બેન્ઝોઇલ ક્લોરાઇડ. નામ શું છે આપણું? બેન્ઝોઇલ ક્લોરાઇડ. બરાબર. એક મિનિટ. બેન્ઝોઇલ ક્લોરાઇડ. ફરી પાછા આપણે એનું બંને રીતે કરીએ, એસિડિક માધ્યમમાં પણ અને બેઝિક માધ્યમમાં પણ. તમે કોઈ એક જ લખો તો પણ ચાલે. હા, આ તો જો સમજાવવા માટે. H+ની હાજરીમાં H2O, બોલો શું બનવાનું? C6H5COOH અને અહીં બનશે HCl. નામ શું બની ગયું? બેન્ઝોઇક એસિડ. એ જ રીતે અહીં કરશો બેઝિક માધ્યમમાં OH- અને H2O, તો -HCl અહીં લખી દઈએ તો આપણને મળશે C6H5COO-, એટલે પહેલા તબક્કામાં ક્ષાર મળશે. પછી એનું શું કરતા તટસ્થીકરણ કરીએ તો આપણને C6H5 અને COOH ના નિપજ મળે. ઓકે, તો આ થઈ ગઈ એસિડ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડ એટલે એસિડ હેલાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. બરાબર, સનસ્પોટ લેવો હોય તો લઈ શકાય. હવે આપણે એનહાઇડ્રાઇડમાંથી જોઈએ. બરાબર, તો પેજ ટર્ન કરું છું. હવે આપણે એનહાઇડ્રાઇડમાંથી બનાવટ જોઈશું. એનહાઇડ્રાઇડમાંથી ચલો, એનહાઇડ્રાઇડ કોને કહેવાય? તો RCO 2 ટાઈમ્સ અને O હોય અને એનહાઇડ્રાઇડ કહેવાય. આ રીતે લખી શકાય, RCO OCO અને R. આ રીતે આપણે લખી શકીએ. ઓકે. હવે આનું તો સિમ્પલ જ તમે જળ વિભાજન કરી દો ને એસિડિક માધ્યમમાં, ખૂબ સરળ હોય. H+OH-. બરાબર. જો કોઈ પણ એક CO બંધ તોડી દેવાનો, કોઈ પણ એક નીચે કાં તો ઉપર વાળો. ઓક્સિજન હંમેશા ઋણ વીજભારિત બનશે, તો આ કાર્બન જ્યારે તૂટશે ત્યારે કાર્બન ધન વીજભારિત બનશે. હવે તમે વિચારો આ બેમાંથી કોણ કોની સાથે જશે? બોલો, કોણ કોની સાથે જશે? વિચારીને કહો. તો જે આ CO છે એની સાથે OH જશે, કારણ કે ધન વીજભારિત છે, અને O છે તેની સાથે H જશે. બરાબર, તો આપણે લખીશું RCO સાથે OH ગયો અને પેલા RCOO સાથે H ગયો. મતલબ કે આપણને શું મળ્યું? કાર્બોક્સિલિક એસિડના જ 2 અણુ મળે છે. વાત સમજ પડી? તો વિચારો જરાક, આની ઉલટી ક્રિયા કરું તો શું મળે? મતલબ આ બંનેમાંથી પાણીના અણુ દૂર કરું તો મને પાછું એનહાઇડ્રાઇડ મળી જાય. બરાબર ને? તો એટલે તો એને એનહાઇડ્રાઇડ કહેવામાં આવે, કારણ કે પાણી એમાં હોતો નથી, પાણીનો અણુ દૂર થઈ જાય. ચલો એક ઉદાહરણ લઈ લઈએ. CH3CO અને CH3. નામ શું છે? 1 અને 2 કાર્બન એટલે ઇથેનોઇક એસિડમાંથી બનેલો હોવાથી અને ઇથેનોઇક એનહાઇડ્રાઇડ કહેવામાં આવે. જળ વિભાજન કરીશું H+ અને OH- દ્વારા. ફરી પાછું અહીંથી તૂટે. ઓક્સિજનની વિદ્યુતઋણતા વધુ હોવાથી ઋણ બનશે, તો પેલો કાર્બન કેવો બનવાનો? ધન વીજભારિત. ધન વીજભારિત ભાગ કોને લેશે? ઋણ વીજભારિત ભાગને. એટલે CH3COOH બને. અને આ જે ઋણ વીજભારિત ભાગ છે એ ધન વીજભાને લેશે, એટલે ફરી પાછો CH3COOH મળે. એનો મતલબ કે ઇથેનોઇક એસિડના આપણને કેટલા અણુ મળે છે? 2 અણુ મળે છે. ક્લિયર? ઇથેનોઇક એસિડ. પણ કદાચ હું આ એનહાઇડ્રાઇડ લઉં તો, ધ્યાનથી જોજો, અહીં બરાબર તમારે ધ્યાનથી જોવાનું છે. એક તરફ C6H5CO છે અને બીજી તરફ CH3CO છે. તો એનો મતલબ કે આ જે છે
એ બેન્ઝોઇક એસિડમાંથી બનેલો છે ને આ ભાગ એક બેન્ઝોઇક એસિડ છે ને એક આ છે, તો એનું નામ છે બેન્ઝોઇક ઇથેનોઇક અને પછી આવે એનહાઇડ્રાઇડ. બરાબર, બે અલગ અલગ ભાગ હોય તો બંનેના નામ લખવાના. બેન્ઝોઇક એટલા માટે પહેલાં લખ્યો કે બી પહેલાં આવે એટલે. પછી ડાયરેક્ટ જ એનો આપણે શું કરી નાખીએ, જળ વિભાજન. કોઈ બી જગ્યાએથી તોડો, તમે અહીંથી તોડો, ગમે ત્યાંથી તોડો ચાલશે. માઇનસ અને પેલો પ્લસ બનવાનો. પ્લસ કોને લેશે, એચ પ્લસ અને OH માઇનસ. તો નીપજ તમારી બનશે એક C6H5COOH અને બીજી બનવાની CH3COO H. એટલે આ બની ગયો બેન્ઝોઇક એસિડ અને આ બની ગયો ઇથેનોઇક એસિડ. તો સમજ પડી, એકદમ સરળ છે. બસ જળ વિભાજન કર્યું આપણે. હવે આપણે છઠ્ઠી પ્રક્રિયા લઈ લઈશું. એસ્ટર માંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. બરાબર, એસ્ટરમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. એસ્ટર કોને કહેવાય તો સાંભળો, RCOOR હોય ને એને એસ્ટર કહેવાય. એમાં આર સરખા બી હોઈ શકે, જુદા બી હોઈ શકે. આનું પણ આપણે બે રીતે કરીશું. જળ વિભાજન જ કરવાનું હોય અહીં પણ બે રીતે. એકવાર એસિડિક માધ્યમમાં જળ વિભાજન અને બીજી વાર બેઝિક માધ્યમમાં જળ. જેમ કે હું અહીં NaOH લઈ લઉં છું, પછી આપણે સમજીશું કે શું કરવાનું છે તે. બરાબર, ચલો જુઓ, કયો બંધ તૂટે, તો આ COOR હોય છે ને, આમ હોય ને, C∪O અને O હોય ને પછી R હોય તો અહીંથી તૂટે. એટલે CO વાળો બંધ તૂટે. એટલે બરાબર આપણે અહીંથી તોડવાનો. આ ઓક્સિજન ઋણ બનશે ને આ બનવાનો પ્લસ. એટલે કાર્બન પ્લસ જ બને ને ઓક્સિજન ઋણ બનશે. બરાબર, O માઇનસ. અમારી છૂટું પડે H પ્લસ અને OH માઇનસ. ચલો બોલો, RCO જે ધન બનવાનો છે તેની સાથે કોણ જોવાનો, OH, અને R' O છે તેની સાથે જશે H. તો આ આપણને કાર્બોક્સિલિક એસિડ મળી ગયો અને આ આપણને આલ્કોહોલ મળી ગયો. ક્લિયર થયું અહીં સુધી? ક્લિયર થયું? બરાબર, એટલે કે એસ્ટરના જળ વિભાજનથી કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલના એક અણુ મળે છે. અણુ મળે છે. બેઝિક માધ્યમમાં કરીએ તો શું થશે, તો જો બેઝિક માધ્યમે બી થાય તો એ જ જળ વિભાજન જ થાય. એટલે આપણે એને RCOOH અને R'OH જ લખવાનું હોય છે. પણ સવાલ એ છે કે કાર્બોક્સિલિક એસિડ જો બેઝના સંપર્કમાં હોય તો હંમેશા ક્ષાર બનાવે. હવે અહીં આપણે એને લખેલો છે તો પછી આપણે અહીં એને લખવો પડે. એટલે આ બની ગયો તમારો સોડિયમ ક્ષાર. કોનો? કાર્બોક્સિલિક એસિડનો. તો અહીંથી પાછું એક સ્ટેપ વધારવું પડે. બરાબર, એક સ્ટેપ વધારવું પડે તો આપણે એનું પાછું શું કરી દઈએ, તટસ્થીકરણ. Na છે તો તમે એસિડ લઈ લો, HCl લઈ લો તો NaCl નીકળી જશે અને RCOOH મળી જશે. એટલે અહીંયા ફરી પાછું એક સ્ટેપ વધી જાય. બરાબર, વાત સમજ પડી? એકદમ સિમ્પલ છે. એસિડિક હોય કે બેઝિક હોય જળ વિભાજન તો જળ વિભાજન છે. ફરક એટલો છે કે એસિડમાં એસિડ સીધો મળે છે, બેઝમાં ક્ષાર સ્વરૂપે મળે. તો એક સ્ટેપ વધારવું પડે, એનું તટસ્થીકરણ કરીને પછી કાર્બોક્સિલિક એસિડ મળે. હવે આપણે ઉદાહરણ જોઈએ. આ એની જનરલ પ્રક્રિયા થઈ ગઈ. આપણે હવે ઉદાહરણ જોઈએ. ચલો, ઓકે. પહેલું ઉદાહરણ છે COOC2H5. પહેલાં તો નામ જ લખવું ભારે છે, નામ જ લખવાનું. બરાબર, નામ લખીએ. જો આ ઇથાઇલ છે અને આ ભાગ બેન્ઝોઇક એસિડ છે અને બેન્ઝોઇક એસિડમાંથી બનેલો છે. તો નામ આવશે ઇથાઇલ બેન્ઝોઇટ. નામ શું આવશે? ઇથાઇલ બેન્ઝોઇટ. બરાબર, જળ વિભાજન કરીએ
બે રીતે કરતા હતા તો બે રીતે જ કરવાનું છે, એકવાર એસિડિક માધ્યમમાં અને એકવાર બેઝિક માધ્યમમાં. H પ્લસ અને H2 બોલો બરાબર અહીંથી તોડવાનું છે. જે CO વાળો ભાગ છે એની સાથે OH લાગી જશે અને જે C2H5 વાળો ભાગ છે તેની સાથે H લાગી જશે. તો આ બની ગયો બેન્ઝોઇક એસિડ અને આ બની ગયો ઇથેનોલ. ક્લિયર? પણ અહીં જો બેઝિક માધ્યમમાં જેમ કે આપણે NaOH ની હાજરીમાં કરીએ તો શું થશે? બનશે તો તે જ COO પણ ક્ષાર સ્વરૂપે જેનું નામ છે સોડિયમ બેન્ઝોઇટ. શું નામ છે? સોડિયમ બેન્ઝોઇટ. અને વત્તા C2H5OH. બરાબર? આ પ્રક્રિયાનું ફરી પાછું શું કરીશું આપણે? તટસ્થીકરણ. અહીંયા લખશો તો પણ ચાલશે, આમ લખશો તો પણ ચાલશે. તટસ્થીકરણ. H3O પ્લસ લઈ લો કાં તો HCl લઈ લો, તમને જે યોગ્ય લાગે તે. નીપજ શું મળવાની? નીપજ મળશે COOH. H3O પ્લસ લઈએ તો પાણી મળે અને HCl લખેલું હશે તો મારે Na દૂર કરીને, બરાબર ને, સમજ પડે છે? અહીં H2 લખવું પડે, મારે માઇનસ H2 લખવું પડે. HCl લઈ લઉં તો મારે માઇનસ NaCl લખવું પડે. બરાબર? વસ્તુ એક જ છે. ઓકે. હવે બીજું એક સમીકરણ લેશું, CH3 ઓકે ચલો CH3 CH2 COO અને C6H5. આ ને આ સેમ જ દેખાતા છે, તમને જોવું હોય તો જોઈ લો. આ C6H5 છે, આ પણ C6H5 છે. આ CH3 CH2 છે તો આ પણ તે જ હતું, ઇથાઇલ. નામ અલગ થશે આના. કેમ? તો કે આમાં તમે જોશો ને તો આ CO આની સાથે છે તો આ કાર્બોક્સિલિક એસિડ છે. હા, 1 2 3 કાર્બન બનેલો એટલે એનું નામ આવે પ્રોપેનોઇડ. જ્યારે આ તો તમારો શું થઈ જશે? ફિનાઇલ થઈ જશે. ફિનાઇલ પ્રોપેનોઇડ. જ્યારે અહીં આ ઇથાઇલ હતો ને આ બેન્ઝોઇક હતો એટલે આપણે એને બેન્ઝોઇક એસિડ કીધું. સમજ પડી? એટલે આ જરાક અગત્યનું છે. બરાબર? H પ્લસ H2 જળ વિભાજન કરો, શું મળશે? CH3 CH2 અને CO તૂટે અને પછી તેની જગ્યાએ OH લાગે અને C6H5 જે O છે તેની સાથે H લાગશે તો આ પ્રોપેનોઇક એસિડ બની ગયો, જ્યારે આ બની ગયો ફિનોલ. હવે આ જ વસ્તુ તમે બેઝિક માધ્યમમાં પણ કરી શકો, એટલે કે NaOH અને H2O. હવે આ નિપજ તમારે બનાવવાની. ઓકે, આ નિપજ તમારે બનાવવાની. ચાલો તો આ થયું બનાવવાનું. હવે એક ઉદાહરણ છે તે જોઈ લઈએ આપણે. તેના સમીકરણ છે તે જરાક જોઈ લઈએ. જોજો બરાબર. ઉદાહરણ નંબર 12.5. બરાબર? એમાં પહેલું પરિવર્તનો છે. પહેલું છે બ્યુટેન 1 ઓલમાંથી બ્યુટેનોઇક એસિડ, આવો કઈ શબ્દ વાપરેલો છે. બ્યુટેન 1 ઓલમાંથી બ્યુટેનોઇક એસિડની બનાવટ જોવાના છે. બ્યુટેન 1 ઓલ, ચલો બ્યુટેન 1 ઓલ એટલે કેટલા કાર્બન? CH3 CH2 CH2 અને CH2 અને પહેલા જ કાર્બન પર શું આવશે? OH.
હવે એમાંથી બ્યુટાનોઇક એસિડ બનાવો ને તો બહુ સિમ્પલ, આલ્કોહોલનું પ્રબળ, યાદ કરો પ્રબળ KMnO4 અને KOH, અને સેકન્ડ સ્ટેપમાં આપણે શું લખતા હતા H3O+, તો સીધું જ પ્રાથમિક આલ્કોહોલ હોવાથી એટલા જ કાર્બન ધરાવતો શું મળે, કાર્બોક્સિલિક એસિડ, બરાબર કે નહીં? તો આ તમને બ્યુટેનોલમાંથી બ્યુટેનોઇક એસિડ મળી ગયો. બીજું છે 1 બ્રોમો 3 નાઇટ્રો બેન્ઝીનમાંથી 3 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ, બરાબર, આવું કંઈક છે. જો તમારે જોવું હોય તો 1 બ્રોમો 3 નાઇટ્રો. ઓકે, જો 1 બ્રોમોનો મતલબ થાય 1 બ્રોમો 3 નાઇટ્રો બેન્ઝીન. પહેલાં તો હું બેન્ઝીન જ પાડી દઉં છું, નંબરિંગ કરી દઉં છું 1 2 3 4 5 6 7. તો 1 બ્રોમો એનો મતલબ અહીંયા મેં Br રાખું, 3 નાઇટ્રો મતલબ અહીં મેં NO2 રાખું. ઓકે, NO2 રાખીશું આપણે. હવે એમ તો ઘણી બધી પ્રક્રિયાઓ છે, ઘણી બધી મેથડો છે કે તમે આ કરી શકો, બરાબર. આપણે જો સરળ પ્રક્રિયા યુઝ કરવી હોય તો શું કરી શકો, તમે ડાયરેક્ટ KCl સાથે પ્રક્રિયા કરાવી શકો. નોર્મલી ટેક્સ્ટ બુકમાં કઈ છે ખબર નહીં, પણ તમે KCl સાથે ડાયરેક્ટ પ્રક્રિયા કરાવો ને, પોટેશિયમ સાયનાઇડ, તો Cn એ Br કરતાં પ્રબળ કેન્દ્ર અનુરાગી આયન છે, માટે એ શું કરશે, Brનું વિસ્થાપન કરી દેશે. આ બી સમીકરણ સાચું જ છે, ખોટું નથી, અને આ બની ગયો Cn. ઓકે, નામ થશે 3 નાઇટ્રો બેન્ઝો કાર્બનાઇટ્રાઇલ. ઓકે, હવે યાદ કરો, સાયનાઇડનું જળ વિભાજન કરવામાં આવે, H+ની હાજરીમાં, તો શું થતું હતું, પહેલાં એમાઇડ બને અને ફરી પાછું જળ વિભાજન કરતા એક જ સ્ટેપમાં આપણે લખવાનું છે. યાદ કરો, આ અને શું છૂટા પડે, NH3. તો આ જુઓ તમને મળી ગયો ને, બરાબર. આ 2 વાર લેવા પડે, પાણીના અણુ 2 વાર લેવું પડશે. COOH, અને યાદ કરો આપણે જોઈ ગયા છે, આપણે સાયનાઇડનું જળ વિભાજન થાય તો હંમેશા COOH જ બની ગયો. આ તમારે નહીં પહોંચો, બરાબર. આ કરી શકાય. નેક્સ્ટ જોઈએ, ત્રીજી છે 4 મિથાઇલ એસિટોફિનોલ માંથી 1,4 ડાય કાર્બોક્સિલિક એસિડ, બરાબર. ચલો જો 4 મિથાઇલ એસિટોફિનોલ, પહેલાં તો એસિટોફિનોલનું સૂત્ર આવડતું હોવું જોઈએ. આને કહેવાય એસિટોફિનોલ. 4 નો મિથાઇલ મતલબ આ CH3, 1,4 ડાય કાર્બોક્સિલિક એસિડ, એટલે અહીંયા બી COH હોવું જોઈએ ને અહીંયા બી COH હોવું જોઈએ. તો પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરવાનું, જેમ કે KMnO4 અને KOH એક સ્ટેપમાં, બીજા સ્ટેપમાં. હવે થાય શું, આ પ્રબળ હોવાથી હાઇડ્રોકાર્બન શૃંખલાનું ઓક્સિડેશન આમાં કરે. ઇવન એટલો પ્રબળ છે કે કીટોનનું ઓક્સિડેશન પણ એ આમાં જ કરી દેશે. જ્યારે આ જે કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન પામે, તો
તો આ સિમ્પલ ઓક્સિડેશન છે, તમે આ કરી શકો આ રીતે. બીજા બી બહુ બધા પ્રક્રિયક હોઈ શકે, તમે બીજા પણ વાપરી શકો, આ રીતે કરી શકો. ચોથું છે, ચોથી પ્રક્રિયા કઈ છે? ચોથી પ્રક્રિયા છે સાયક્લોહેક્ઝીનમાંથી હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ. 1,6 ડાયોઇક એસિડ. સાયક્લોહેક્ઝીન એટલે આ સાયક્લોહેક્ઝેન, અને હેક્ઝીન મતલબ ડબલ બોન્ડ આવે. ડબલ બોન્ડનું પ્રબળ વડે ઓક્સિડેશન કરવાથી શીખવેલું છે કે ભાઈ ડબલ બોન્ડ વડે જો ઓક્સિડેશન કરો ને તો ડબલ બોન્ડથી જ તૂટે, એટલે બરાબર અહીંથી તૂટે, અને આ પણ તમારો COOHમાં રૂપાંતર પામે ને આ પણ તમારો COOHમાં રૂપાંતર પામે. બસ પતી ગયું. 1 2 3 4 5 6 અને બંનેના છેડા પર છે, માટે આને જ કહેશું હેક્ઝેન 1,6 ડાયોઇક એસિડ. ડાયકાર્બોક્સિલિક એસિડ એને વપરાશે કારણ કે આપણે કાર્બનને ગણતરીમાં લઈ લીધો. અને પાંચમું છે બ્યુટેનાલમાંથી બ્યુટેનોઇક એસિડ. બોલો, ખૂબ સરળ છે. CH3 CH2 CH2 CHO બ્યુટેનાલ. પ્રબળ ઓક્સિડેશન કરતાં ઉપરનું જ લખી દેવું. આલ્ડીહાઇડ તો સિમ્પલ એટલા જ કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે જ. તો આ થઈ ગયું, બરાબર. ઓકે, તો આજના માટે આટલું જ.